કોઈ વિષય કોઈ ખાસ કંઈ એવો હોય તો કોઈ પ્રશ્ન હોય એના અનુસંધાનમાં લેવો હોય મોસ્ટલી શાંતિ વર્તે છે અંદરમાં શાંતિ વર્તે છે. નમો રીતા, નમો સીતા, નમો આર્ય, નમો વૈચાર, નમો ગોવિંદ, ત્રિકાળવર્તી સત્સંગ. આચાર્ય ભગવાન દ્વારા આ સમયસર પરમાગમની જે રચના થઈ છે એ ખરેખર ભરત ક્ષેત્રની અંદરમાં ઊંડા અવસરપણી કાળમાં તીર્થંકર પરમાત્માની ઉપસ્થિતિ હોય અને જે કાર્ય થાય એ સમયસરની રચનાથી એ કાર્ય થયું છે. અને એ તીર્થંકર પરમાત્માની ઓમ ધ્વનિ ગણધર પરમાત્મા ઝીલે અને આગળ આચાર્ય ઉપાધ્યાય અને સાધુઓને ઉપદેશ આપીને ભગવાનની વાણીનો સાર બતાવે એમ કુંકુનાચાર્ય દેવની અંતરંગ હૃદયનો સાર અમૃતચંદ્ર આચાર્ય દેવ ટીકા દ્વારા એ સ્પષ્ટ કરીને ભરત ક્ષેત્રના બાકીના 19,000 વર્ષ માટે 19,500 વર્ષ માટે જે ભગવાન આત્માનો માર્ગ જે છે એને પ્રશસ્ત રીતે પ્રસિદ્ધ કર્યો છે. ત્યાર પછી આજથી 200-250 વર્ષ પહેલાં જયચંદજી પંડિત થયા અને એમણે એમનો જે ભાવાર્થ લખ્યો એની અંદરમાં આચાર્ય ભગવંતોના હૃદયને પણ એમણે ખૂબ સ્પષ્ટ લખ્યું. અને ત્યાર પછી અત્યારે જે ગુરુદેવનો જે જન્મ જે થયો એ ખરેખર સાચા અર્થમાં જોવામાં આવે તો કુંકુનાચાર્ય દેવ ને અમૃતચંદ્ર આચાર્ય દેવ ગુરુદેવ વગર સમજાવવા મુશ્કેલ. જો ગુરુદેવ ન હોત તો સમય સાર તો હતો પણ સમય એટલે જીવ પદાર્થ અને સાર એટલે શુદ્ધાત્મા ભગવાન આત્મા એ કેવો છે અને એ કઈ રીતે સમજાય એના વિધિ વિધાન આ ભરત ક્ષેત્રની અંદરમાં લોપ થઈ ગયા. એટલે ખરેખર તો ગુરુદેવના અવતરણથી તીર્થંકર પરમાત્માનો મૂળ માર્ગ પુનઃ પ્રવાહિત થયો.
હવે આ સમગ્ર જીનાગમની અંદરમાં જે પ્રતિપાદનની જે પદ્ધતિ જે છે એની અંદરમાં બે રીતે પ્રતિપાદન છે. એક આગમ પદ્ધતિ અને એક અધ્યાત્મ પદ્ધતિ. આગમ પદ્ધતિ એટલે જેની અંદરમાં પદાર્થની સિદ્ધિ કરવામાં આવે, દ્રવ્ય ગુણ પર્યાય વસ્તુ સ્વરૂપ છે, ઉત્પાદ વય ધ્રુવયુક્તમ શુદ્ધ છે, ગુણ પર્યાય દ્રવ્યમ છે, એ રીતે વસ્તુના સ્વરૂપને બતાવવામાં આવે છે. અને અધ્યાત્મ પદ્ધતિ છે એ છે કે એ ગુણ પર્યાય દ્રવ્યમ જે છે એની અંદરમાં દ્રષ્ટિનો વિષય શું છે, નિશ્ચયનીનો વિષય શું છે, શુદ્ધનયનો વિષય શું છે, એટલે કે શુદ્ધાત્મા કેવો છે, એ જે વિષય જે છે એ અધ્યાત્મનો વિષય છે. હવે આ બે પદ્ધતિ જે છે, બે પદ્ધતિમાં એક પદ્ધતિ જે પહેલી પદ્ધતિ છે કે વસ્તુના સ્વભાવને જેમ છે તેમ સમજવાની વિધિ જે છે એ જીવે અનાદિકાળમાં અનંત વખત સમજી છે. બુદ્ધિની અંદરમાં, સ્વયંસમની અંદરમાં, ધારણાની અંદરમાં, અને એ વ્યવસ્થાને સમજીને જે કાર્ય બીજું સ્ટેપ જે આગળ આવવું જોઈએ, એટલે કે પ્રયોજનની સિદ્ધિ જે થવી જોઈએ એ થઈ નથી. હવે એને હંમેશા એવું લાગ્યા કરે છે કે એ જે પદાર્થની જે સિદ્ધિ છે ને એને તો કાયમ રાખીને પ્રયોજનની સિદ્ધિ થાય, પણ વાસ્તવિક પણ એમ નથી. પદાર્થ તો જેમ છે તેમ છે. હવે જેમ છે તેમ એક વખત જ્ઞાનની અંદરમાં લઈ લીધો પછી એ વિષયને ભૂલવાનો છે. જે જ્ઞાનનો જે વિષય હોય કે જે જ્ઞાનની અંદરમાં એમ કે પર્યાય તે આત્મા છે એવું જ્યાં કહેવામાં આવ્યું હોય તો એ વાત તો સાચી છે. પર્યાય તે આત્મા છે એટલે શરીર તે આત્મા નથી, કર્મ તે આત્મા નથી, રાગ તે આત્મા નથી, એ સિદ્ધ કરવા માટે અને પર્યાયની દ્રવ્યથી કથનચિત અભિન્નતા હોવાને કારણે એને પર્યાય તે આત્મા કહેવામાં આવ્યું. પણ એ વાત સમજવાની એના માટે છે કે જેનાથી જ્ઞાન મધ્યસ્થ થાય. જ્ઞાન મધ્યસ્થ થાય અને દ્રવ્ય પર્યાયમાંથી કોઈ પણ પદાર્થનો ઈ દ્રોહ ન કરે, કોઈ પણ સ્વભાવનો ઈ દ્રોહ ન કરે, એનો વિરોધ ન કરે, એના અસ્થિનો અસ્વીકાર ન કરે, માટે એ વાત સમજવા યોગ્ય છે. પરંતુ એ જે પ્રમાણનો જે આખો જે વિષય છે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ, એ પ્રમાણમાંથી શુદ્ધ નહીંને કાઢવો એ આત્માર્થીનું કર્તવ્ય છે. અને શુદ્ધ નહીંને કાઢવો એટલે ભગવાન આત્માને, દ્રવ્ય સ્વભાવને, ત્રિકાળી પરમાત્માને, શુદ્ધાત્માને એમાંથી કાઢવો એ દરેક આત્માર્થીઓની સર્વપ્રથમ જવાબદારી છે. કારણ કે સમયસારની શરૂઆત પણ આચાર્ય ભગવાને પહેલી ગાથાથી કરી. પહેલી ગાથા એટલે છઠ્ઠી ગાથા. 1 થી 5 ગાથા જે છે એ તો ઉપોદઘાત છે, પીઠિકા છે, કે જેની અંદરમાં સિદ્ધ ભગવંતોને નમસ્કાર કર્યા, શ્રોતામાં સિદ્ધ ભગવાનને સ્થાયપા, સ્વસમયને પરસમય એટલે આત્મા જીવ પદાર્થ કોને કેવો એની પરિભાષા બતાવી. પછી લોકની અંદરમાં બધા પદાર્થો પોતાના નિશ્ચયગત સુંદર છે. પછી કામ ભોગ બંધનની કથાનો પરિચય છે. અને પછી અમે અમારા અનુભવથી તને આત્મા દેખાડીએ છીએ, તું તારા અનુભવથી પ્રમાણ છે. તો ત્યાં સુધીની જે વાત છે એ તો પીઠિકા છે. ખરેખર ગાથાની શરૂઆત, સમયસરની શરૂઆત છઠ્ઠી ગાથા છે. અને છઠ્ઠી ગાથામાં આચાર્ય ભગવાન જે શિષ્યના મુખમાં જે પ્રશ્ન મૂકે છે એ પ્રશ્નની અંદરમાં કર્મો વિશે, ઘાતી અઘાતી કર્મો વિશે, કે 6 દ્રવ્યો વિશે, કે 7 તત્વો વિશે, કે 9 પદાર્થ વિશે પ્રશ્ન નથી. સીધો પ્રશ્ન મૂકે છે કે શુદ્ધાત્મા કોણ છે. એટલે ખરેખર સમયસારની શરૂઆત જ શુદ્ધાત્માથી થાય છે. અને શુદ્ધાત્મા જેને સમજાણો એને સમયસાર સમજાવો. હવે શુદ્ધાત્માને સમજવાની જે કળા જે છે એ કળા એ છે કે ધ્યેયના સ્વરૂપને એ જેમ છે તેમ સમજે, અને ધ્યેયના સ્વરૂપને સમજીને પછી જ્ઞાનના સ્વરૂપને સમજે. જ્ઞાનના સ્વરૂપને સમજીને ધ્યેયપૂર્વક નહીં થાય. એ ધ્યેયપૂર્વક નહીં થાય એટલે પ્રમાણ જ્ઞાન થાય, પણ એ પ્રમાણ જ્ઞાનમાંથી પણ બહાર આવીને એ પ્રમાણ જ્ઞાનની વાત ન કરે, વાત કરે ધ્યેય. એટલે કે વાત કરવાના પ્રસંગમાં પણ એ ધ્યેયની વાત કરે, શુદ્ધ ભગવાન આત્મા જે છે એની વાત કરે, પરમ પારણામિક ભાવની વાત કરે, પણ એ અનુભવ જ્ઞાનની વાત ન કરે.
જે અનુભવ જ્ઞાનની વાત કરે છે એ અટકાતો આગળ વધે છે, અને જે શુદ્ધાત્માની વાત કરે છે એ ફાટ કરતા આગળ વધે છે. બંનેની જે વ્યવસ્થા જે છે એ વ્યવસ્થાની અંદરમાં જોવાનું એ છે કે અજ્ઞાની જ્ઞાની થાય અને જ્ઞાની સાધકની ભૂમિકાની અંદરમાં આગળ વધે, પણ એ બંનેનું લક્ષ્ય એક શુદ્ધાત્મા હોવું જોઈએ. કારણ કે એક શુદ્ધાત્મા જ જ્ઞાનીનો હોય છે, તો અજ્ઞાની પણ બીજી કોઈ વિધિએ શુદ્ધાત્માને પ્રાપ્ત કરી શકે એવું વિધાન નથી. કૃપાળુદેવે એક જગ્યાએ એમ કીધું કે મોક્ષ માર્ગ તો નિયત છે, કેમ કે દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ તો નિયત છે, પણ મોક્ષ માર્ગને પ્રાપ્ત કરવાની વિધિ જે છે એ પણ નિયત છે, એ પણ નિશ્ચિત છે કે બીજી કોઈ વિધિ આત્મા પ્રાપ્ત નહીં થાય. એક ભગવાન આત્મા છું એવા લક્ષ્ય વિના, અને ભગવાન આત્મા કહેતા એ ખરેખર પર્યાયથી રહી ભગવાન આત્મા એવું નથી. આ તો પોતાની અસ્થિ એને વધારે સમજાય, એટલે જેમાં એણે અનાદિકાળથી પોતાની અસ્થિ સમજી છે, એટલે પર્યાય બુદ્ધિ જેની રહી છે એની નાસ્તિ બતાવે છે. પણ ખરેખર જે દ્રષ્ટિનો જે વિષય છે એને પર્યાયથી રહિત, એટલે કે પર્યાયનો મારામાં અભાવ છે એવી અપેક્ષા એ ભગવાન આત્માને નથી. એટલે સહિત તો છે જ નહીં, પણ રહિત છે, એટલે કે મારામાં એનો અભાવ છે એવી અપેક્ષા પણ ભગવાન આત્માને નથી. જે મારાથી ભિન્ન છે એ ભિન્ન છે, એ સ્વભાવથી ભિન્ન છે, એ વ્યવસ્થાથી ભિન્ન છે. એ ક્ષણિક સ્વભાવવાળો છે, હું ત્રિકાળ સ્વભાવવાળો છું, એ અનિત્ય છે, હું નિત્ય છું, એ પરિણમતો છે, હું અપરિણામી છું. તો એમ કે સ્વભાવથી ભિન્નતા છે. એ સ્વભાવથી ભિન્નતા છે એટલે ભેદ જ્ઞાનનું વિધાન એ કે છે કે જેની સ્વભાવથી ભિન્નતા હોય ને એને બે ભિન્ન સત્તા જાણ. પ્રમાણની વાત કરે તો એને કે એક સત્તાના બે સત જાણ, અને દ્રષ્ટિના વિષયની વાત કરે તો કે બે સત્તા છે, બે ભિન્ન સત્તા છે. પર્યાયની સત્તા ભિન્ન છે ને દ્રવ્યની સત્તા ભિન્ન છે. અને દ્રવ્ય જે છે તે હું છું, તે હું છું, તે હું છું, તે હું છું. એ વાતને એટલી હદે પાકી કરે કે જેની અંદરમાં સપનામાં પણ હું કવિન્દ્ર છું એવું કોઈ દિવસ આવે નહીં, કે હું પ્રશાંત છું એવું કોઈ દિવસ આવે નહીં, કે હું ભાવેશ છું એવું કોઈ દિવસ આવે. એને આવે હું પરમાત્મા છું. એનાથી સંસારની ભાષાનો જે ક્રમ છે એ ન બદલે, પણ અંદરમાં ભાવ જે છે ને એ બદલે. કારણ કે આ માર્ગ જે છે ને એ ભાવ પ્રધાન માર્ગ છે, અને ભાવનાથી વસ્તુની પ્રાપ્તિ થાય છે. તમારી ભાવના શું છે? ભાવનાની અંદરમાં શુદ્ધાત્મા છે, ભાવનાની અંદરમાં ભગવાન આત્મા છે. કારણ કે એનો નિયમ પણ પ્લેનમાં આવતા પણ એ વિશેની ઘણી ચર્ચા કરી કે ખરેખર કે જે પર્યાય જે છે એમ કે ભાઈ પર્યાયને આત્મા તરફ વાળવી છે, તો એ પર્યાયનું એટલું આયુષ્ય જ નથી કે ઉત્પન્ન થાય ને પછી તું એને વાળ, એટલું એની પાસે એનું આયુષ્ય એટલું નથી. એનું આયુષ્ય એક સમયનું છે, અને એ પર્યાયની વ્યવસ્થા એવી છે કે વળતી ઉત્પન્ન થાય, ચાહે સ્વ તરફ ચાહે પર તરફ વળતી ઉત્પન્ન થાય. હવે આ વળે કેવી રીતે? અત્યારે પર તરફ વળતી ઉત્પન્ન થાય છે, સ્વ તરફ વળે કેવી રીતે? તો કે જેવો તારો અભિપ્રાય હોય, જેવી તમારી માન્યતા હોય, જેવી તમારી સમજણ હોય, જેવો તમારો વિશ્વાસ હોય, જેવી તમારી શ્રદ્ધા હોય, એને અનુરૂપ પરિણામ વળતા ઉત્પન્ન થાય. એટલે હું ભગવાન આત્મા છું એવું જો શ્રદ્ધા ન હોય તો પરિણામ ભગવાન આત્મા તરફ વળતા જ ઉત્પન્ન થઈ જાય. કારણ કે અનુભવ જે થાય છે ને ભાઈ, એ તો ફળ છે, અને ફળ સહજ હોય, ફળના માટે પ્રયત્ન ન હોય. એટલે એમ કે ઉપયોગને આત્મા તરફ લઈ જાય અને આત્માની અનુભૂતિ થઈ જાય એમ નથી. એ આત્મા તરફ વળતો જ ઉત્પન્ન. ઉપયોગ આત્માને અનુભવતો ઉત્પન્ન થાય, આત્માને વેદતો ઉત્પન્ન થાય, એવી ઉપયોગની વ્યવસ્થા છે. તો તું જે ઉપયોગને ફેરવવાની વાત કરે છે, તો એ ઉપયોગ તો એક સમયનો છે, અને એની અદ્ભુતતા એ છે કે એ જ્ઞાન ઉપયોગ જે છે એની અંદરમાં નાયક જણાયો છે. નાયક જણાયો છે, જણાયો છે એટલે એની અંદરમાં જ્ઞાનને જાણવાનો, નાયકને જાણવાનો નથી, જણાયો છે એટલે એ જે ઉપયોગ ઉત્પન્ન થયો એની અંદરમાં નાયકની મોજૂદગી છે. જણાયો છે, જણાયો
જાણ એમ નથી કીધું. જાણે. ન્યાયકાર અવસ્થામાં નાયકને નાયકપણે જાણ, કે નાયકપણે નાયકને જાણ એમ નથી કીધું. જણાયો છે. જાણે. એટલે ઈ જે ઉપયોગ ઉત્પન્ન થાય છે, ઉપયોગની અંદરમાં નાયક સદાય બિરાજમાન છે. એટલે નાયક જણાયો તો તારે નાયક જણાયો ત્યાં નથી ઉભા રહેવાનું. જ્યાં જણાયો છે એની સામું નથી જોવાનું. જે જણાયો છે એટલે કે નાયક જણાયો છે, પર્યાયમાં જણાયો છે ત્યાં નથી જોવાનું. પણ જે જણાયો છે, તો જે એટલે નાયક જણાયો છે, એ નાયક હું છું એવું જ્ઞાન, એવું શ્રદ્ધા, એવો વિશ્વાસ, બસ એ જે અનુભવમાં આત્મા આવી ગયો છે એ વેદાંત એકદમ મને બહુ સીધો સાદો અને સિમ્પલ પ્રોસેસ છે. આની અંદરમાં કાંઈ પરિશ્રમ કરવો પડે એવું નથી, જો એ સ્વભાવને સમજે. સ્વભાવને અને સ્વભાવની વ્યવસ્થા, અને સ્વભાવની વ્યવસ્થાને સમજીને ત્યાં ફોર્સ આવવો જોઈએ. શ્રદ્ધાનો જે ફોર્સ જે છે કે બસ આ જણાયો એટલે જણાયો છે, એટલે કે જાણનાર જણાયો છે, તો એ જણાયો છે એ તો વ્યવસ્થા છે. એ છે એવી જે વ્યવસ્થા જે છે એમાંથી હું જાણનાર, હું જ્ઞાયક, એ જણાય છે એ વ્યવસ્થા. એની અંદરમાં સમ્યક જ્ઞાન પણ નથી અને મિથ્યા જ્ઞાન પણ નથી. પણ હું જ્ઞાયક છું, હું પરમાત્મા છું, એ શ્રદ્ધાનો બળ છે. અને એ બળની અંદરમાં જે જણાય છે એ જણાઈ જાય છે, એ અનુભૂતિમાં આવી જાય છે. એટલે હંમેશા આત્માર્થીનું એક કર્તવ્ય છે, એ જવાબદારી છે, એ વસ્તુના સ્વભાવને જેમ છે તેમ સમજીને વજન ક્યાં આપવું, ફોર્સ ક્યાં આપવું. તો ફોર્સ તો શ્રદ્ધાના વિષયની અંદરમાં, કારણ કે જ્ઞાનની અંદરમાં ભગવાન આત્મા જણાયો છે એવી જે સ્થિતિ છે ને એ અનુમાન જ્ઞાનની સ્થિતિ છે. અનુમાન જ્ઞાનમાં આટલી ખબર પડી ગઈ છે, એટલે કે ઉષ્ણ તે અગ્નિ છે, એટલે કે જ્ઞાનમાં નાયક જણાયો, આટલી જે સ્થિતિ છે ને એ અનુમાન જ્ઞાનની સ્થિતિ છે. એટલે અનુમાન જ્ઞાનની સ્થિતિમાં જેવો આત્મા છે એવો આત્મા ભાવ ભાષણમાં આવી જાય. જેવો આત્મા છે એવો અનુભૂતિ પહેલા, સમ્યક જ્ઞાન થાય એ પહેલા જેવો ભગવાન આત્મા છે એવો ભગવાન આત્મા ભાવ ભાષણની અંદરમાં દરેક જીવને આવે ને આવે. આતરો એટલો હોય કે આનંદનું વેદન ન હોય. જ્ઞાનીને આનંદનું વેદન હોય અને આને હજી આનંદનું વેદન નથી. પણ એ જ્ઞાનીને અનુભવ પછી વિકલ્પમાં આવે અને જેવો આત્મા જણાય, જેવો આત્મા એ ભાખે, બતાવે, સ્પષ્ટ કરે, એવો આત્મા અનુભવ પહેલા અનુમાન જ્ઞાનની અંદરમાં આવી. એટલે એના આત્માના ભાવ ભાષણ વિશે અને જ્ઞાનીના અનુભવ પછીના ભાષણ વિશે કોઈ આતરો નથી. એટલે ત્યાં સુધી તો જે અનુમાન જ્ઞાનનો વિષય છે, અને આ અનુમાન જ્ઞાન સુધી જીવ અનેક વખત આવ્યો. પણ ખાય છે શૂન્ય આવીને એ જાણનાર જણાયો, તો જ્યાં જણાયો ન્યાય અટકી જાય છે. જાણનાર ઉપર નથી અટકતો. અને જણાયો તો એ વ્યવસ્થા છે, એ વ્યવસ્થાની અંદરમાં સમ્યક જ્ઞાન મિથ્યા જ્ઞાન નથી. એ જ્યારે વિષય ભેદ પડે છે, કારણ કે જેમાં જાણનાર જણાયો છે એમાં રાગ પણ જણાયો છે. એ પ્રતિભાસ તો બંનેનો છે, નાયકનો પણ પ્રતિભાસ છે અને રાગનો પણ પ્રતિભાસ છે. બસ ફરક એટલો છે કે રાગ અતન્મય છે અને નાયક તન્મય છે. હવે તન્મય હોવાને કારણે પરિણામની અંદરમાં એની મોજૂદગી છે. પણ એ મોજૂદગી છે એ એનું જે જૂનું જ્ઞેય છે, અનાદિ અનંત અભિન્ન જ્ઞેય જે છે એ છે. બસ એનાથી સમ્યક જ્ઞાન થઈ જાય એમ નથી. પણ હું જ્ઞાયક, હું પરમાત્મા, હું ભગવાન એવું લક્ષ, કારણ કે પ્રશ્ન આની અંદરમાં લક્ષનો છે. લક્ષ કહેતા અહમ, અહમ કહેતા એકત્વ. કારણ કે એ પરિણામ જ્યારે હું પરમાત્મા છું એવું
અહમ કરે છે જ્ઞાયક. બરાબર. એટલે એ જે જ્ઞાયક જે શ્રદ્ધેય જે છે એ શ્રદ્ધેયની અંદરમાં શ્રદ્ધાનું સ્થાન નથી. બરાબર. ખાલી. જે શ્રદ્ધા એમ કે છે કે હું જ્ઞાયક છું, એ શ્રદ્ધાને શ્રદ્ધેયમાં કોઈ જગ્યા નથી. શ્રદ્ધેય હું છું એવું જે શ્રદ્ધાનું અહમ જે છે એને પણ કોઈ જગ્યા નથી. એ તો બહાર જ રહે છે. શ્રદ્ધા અને શ્રદ્ધાનું અહમ તો પરિણામમાં રહે છે, શ્રદ્ધેયમાં નથી જતું. તો એમ કે શ્રદ્ધેય હું છું એવી જે તીવ્રતા છે, એવી જે ઉર્ધ્વતા છે, એવું જે એકત્વ છે એનું નામ લક્ષ છે. કારણ કે પદાર્થ તો અમૂર્તિક છે, તો હવે અમૂર્તિક પદાર્થનું લક્ષ કેવી રીતે થાય? અત્યારે કોઈ એમ કે સમયસારનું લક્ષ કરો તો હવે આ ચક્ષુ ઇન્દ્રિય છે એ મૂર્તિક છે અને સમયસાર છે એ મૂર્તિક છે, તો મૂર્તિકનું લક્ષ કરે. પણ અમૂર્તિક જ્ઞાન, અમૂર્તિક આત્માનું લક્ષ કેવી રીતે કરે? તો કે એનું લક્ષનું વિધાન એ છે કે અહમ, હું, એકત્વ. હું પરમાત્મા, હું પરમાત્મા, હું પરમાત્મા, હું પરમાત્મા, એનું નામ લક્ષ છે, એનું નામ અહમ છે, એનું નામ એકત્વ છે. એ શુદ્ધ નહીંનો પક્ષ, વિકલ્પ એવો હોય ત્યારે શુદ્ધ નહીંનો પક્ષ. અને હું પરમાત્મા એવો વિકલ્પ ખટકે તો એ પક્ષાતિક્રાંત થઈને વેદાઈ જાય. વિકલ્પ ખટકો છે કે હું પરમાત્મા છું, તો પરમાત્માનો વિકલ્પ શા માટે? પ્રસન્નભાઈ એમ વિચાર કરે કે ભાઈ હું પ્રસન્નભાઈ છું, પ્રસન્નભાઈ છું, પ્રસન્નભાઈ છું, તો જગત એને ગાંડો કે પ્રસન્નભાઈ છે તો પ્રસન્નભાઈનો વિકલ્પ શા માટે? હું પરમાત્મા છું તો પરમાત્માનો વિકલ્પ શા માટે? તો કે પરમાત્માનો વિકલ્પ કરવો પડે છે એ ગાંડ પણ છે. એનો મતલબ તું પરમાત્મા નથી, તું ઠોકી બેસાડે છે એમ નહીં. એ વાત તને અંદરથી આવી જોઈએ કે હું પરમાત્મા છું, અસ્તિત્વમાંથી આવી જોઈએ. અને અસ્તિત્વમાંથી આવી જોઈએ એટલે શું છે કે એ જ્ઞાનની અંદરમાં એક નાયક માત્ર વસ્તુ તેવું, એવું જ્ઞાનની અંદરમાં નિર્વિકલ્પપણે, સવિકલ્પ જ્ઞાનની અંદરમાં નિર્વિકલ્પપણે નાયક માત્ર વસ્તુ એ છોડીને બીજું કઈ સમજાય જ નહીં, આવે જ નહીં. એનું નામ લક્ષ. પ્રતિભાસ બેનો થાય પણ લક્ષ એકનું થાય. એ લક્ષનું વિધાન એ છે કે હું પરમાત્મા, અને એવો વિકલ્પ ખટકે અને ઉપયોગ વિનાયકને સ્પર્શતો પરિણામ. સ્પર્શીને પણ એ ઉપયોગ અસ્પર્શેલો રહે, સ્પર્શીને પણ અસ્પર્શેલો રહે. કારણ કે એ ઉપયોગની અંદરમાં ભગવાન આત્મા આવતો નથી, અને આવતો નથી છતાં પણ એ ભગવાન આત્મા અનુભવાય છે. એ અનુભવાય છે એ ભગવાન આત્મા જ્ઞાન પરિણામની અંદરમાં પોતાથી રચેલો ભગવાન આત્મા એને અનુભવાય છે. ત્રિકાળી ભગવાન આત્મા તો સદાય અભેદક અને અભોક્તા જ રહે છે. આવી જે અનુભૂતિ છે એ જૈન શાસન છે, એ માર્ગ છે, એ મોક્ષ માર્ગ છે. એટલે લક્ષ ફેર છે, બાકી કાંઈ જ નથી કરવાનું. હું પરમાત્મા છું એવું લક્ષ, બસ એ એટલું જૈન શાસન છે. આની બહાર એની કોઈ પ્રવૃત્તિ નથી, આની બહાર એનું કોઈ કાર્ય નથી, આની બહાર એને કંઈ કરવું પડે એવું નથી. કારણ કે એ ઉપયોગ જે ઉત્પન્ન થાય છે એ જ્ઞાન ઉપયોગની અંદરમાં નાયક સદાય છે. તો એને એક પ્રશ્ન થાય કે ભાઈ આ સમયસાર જે જણાય છે, કુંકુનાચાર્યદેવ જણાય છે, સિમંદર ભગવાન જણાય છે, આ જીનવાણીઓ જણાય છે, તો કે તને જણાતી જ નથી. એને જાણનારું ઇન્દ્રિય જ્ઞાન છે, મૂર્તિક પદાર્થને જાણનારું મૂર્તિક જ્ઞાન છે, એ ઇન્દ્રિય જ્ઞાન છે. એ ઇન્દ્રિય જ્ઞાન જીનવાણીને જાણે છે, ઇન્દ્રિય જ્ઞાન સિમંદર ભગવાનને જાણે. ભગવાન આત્મા તો જાણતો જ નથી. ભગવાન આત્માની અંદરમાં એનો પ્રતિભાસ થાય છે, પણ પરપદાર્થને જાણવાની જ્ઞાનમાં કોઈ વ્યવસ્થા છે. તો કે આચાર્ય ભગવાન તો કહે છે જણાવવા યોગ્ય, જણાવવા યોગ્ય પદાર્થ. તો કે જણાવવા યોગ્ય પદાર્થનો અર્થ એમ છે કે જણાય છે એમ નહીં. જણાવવા યોગ્ય નો જણાય છે એમ નહીં, જણાઈ જાય છે. જણાય છે એની અંદરમાં તો દ્રષ્ટિ એની ઉપર જાય છે, અને જણાઈ જાય છે એની અંદરમાં પ્રતિભાસ સિદ્ધ થાય છે. સોગારીજી સાહેબ કહે છે ને કે જનિત જાતા
जनित जाता है, जनित होता है नहीं, जनित जाता है, जड़ाई जाय छे, जड़ाई जाय छे प्रतिभास छे, जड़ाई छे एम तो छे ज नहीं, જ્ઞાનમાં જણાય છે એમ તો છે જ નહીં, જ્ઞાન એને જાણતું નથી અને એ જણાતું નથી, પણ જણાઈ જાય છે એવું છે. અને એ છે ને ભાઈ બીજી ગાથાની અંદરમાં એ વાત આચાર્ય ભગવાને કીધી, જીવ પદાર્થ કેવો છે. બીજી ગાથાની અંદરમાં શું છે? આત્મા, સમયસાર કેવો, સમય પદાર્થ કોને કહેવાય એની પરિભાષાની અંદરમાં જીવ પદાર્થની વાત હતી. એટલે ન્યા સમયસાર, બીજી ગાથામાં જે સમયસાર લીધો ને એમાં સમયસાર કહેતા 6 દ્રવ્ય, સમય કહેતા 6 દ્રવ્ય, અને 6 દ્રવ્યમાં સાર એટલે કે જીવ પદાર્થ જે જાણતો અને પરિણમતો, એ જીવ પદાર્થ કેવો છે એનું જે વર્ણન કર્યું એની અંદરમાં એ વાત કરી. વળી તે કેવો છે? પોતાના અને પરદ્રવ્યોના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી, પોતાના અને પરદ્રવ્યોના, પોતાના તો પોતાના જ્ઞાયકને અને પરદ્રવ્યોના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી. શબ્દ શું છે? જાણવાનું નહીં, પેલી વાત પ્રકાશવાનું, પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી જેણે સમસ્ત રૂપને પ્રકાશનારું, પોતાનું અને પર એ સમસ્ત રૂપને પ્રકાશનારું છે. હવે એને જ્યારે પોતે અને પર બધાને સમસ્ત રૂપને પ્રકાશે ત્યારે કોઈ વસ્તુને પ્રાપ્ત કરે છે. તો કે પોતે અને પરને જ્યારે પ્રકાશે છે ત્યારે પ્રાપ્ત કોને કરે છે? સમસ્ત રૂપને પ્રકાશે છે. એટલે કે સમસ્ત રૂપ એની અંદરમાં પ્રકાશિત થયા તો એને પ્રાપ્ત શું કર્યું? તો કે એને સ્વપરને પ્રાપ્ત કર્યું. તો કે ના, એ એક રૂપપણું પ્રાપ્ત કર્યું છે. સ્વ અને પર, પોતે અને પર, પોતાનો આકાર અને પરદ્રવ્યનો આકાર એની અંદરમાં પ્રકાશિત થયું, અને જ્યારે એ પ્રકાશિત થયું ત્યારે એને પ્રાપ્ત કર્યું એક આકાર. એટલે જ્ઞાનની અંદરમાં સ્વ અને પર એ બે જડાય છે એવું છે જ. જ્ઞાનની અંદરમાં સ્વપર છે જ નહીં. જ્ઞાનની અંદરમાં એકાકાર, જ્ઞાનની અંદરમાં જ્ઞાનાકાર છે, જ્ઞાનની અંદરમાં જ્ઞાનનો આકાર છે, જ્ઞાનની અંદરમાં જ્ઞેયાકાર છે જ નહીં. અને જ્ઞાનાકાર છે એટલે તો એક આકાર છે, પોતે પોતાનો આકાર છે. એ પોતે પોતાનો આકાર છે તેની અંદર પરનો આકાર તો છે જ નહીં. પર તો એની અંદરમાં પ્રકાશિત થયા, પણ એ પ્રકાશિત થઈને જે પ્રાપ્ત થયો એ એકાકાર થયો. દર્પણ હોય, દર્પણ, દર્પણની અંદરમાં સામે 1000 ચીજ પડી, હવે 1000 ચીજ પડી હોય, 1000 ચીજનું પ્રતિબિંબ જે પડે એ દર્પણ 1000 પદાર્થ રૂપે થાય કે 1 રૂપે? અને એ 1000 પદાર્થ જે દર્પણની અંદરમાં દેખાય છે એ 1000 પદાર્થનો આકાર છે કે દર્પણનો આકાર છે? દર્પણનો આકાર. તો દર્પણ આકાર છે, એ દર્પણ આકાર છે. એ જ્ઞેયાકાર ક્યાં છે? એ જ્ઞાન છે તો જ્ઞાનાકાર છે, જ્ઞેયાકાર ક્યાં છે? એ એક આકારને પ્રાપ્ત કરે છે. સમસ્ત રૂપને પ્રકાશનારું એક રૂપપણું પ્રાપ્ત કર્યું છે. અર્થાત જેમાં અનેક વસ્તુઓનો આકાર, અર્થાત જેમાં અનેક વસ્તુઓનો આકાર પ્રતિભાસે છે. આ પ્રકાશવાનું જે સામર્થ્યની જે વાત કરી, પ્રકાશવાનો અર્થ કર્યો પ્રતિભાસ. પ્રકાશવાનો અર્થ જાણવું ન થાય. જાણવું કોનું છે? અમૂર્તિક પદાર્થ હોય ને, એ અમૂર્તિક પદાર્થનું જાણવું કેવી રીતે થાય? તો કે હવા છે એ અમૂર્તિક છે, એ હવા સ્પર્શે, સ્પર્શ ને વેદન થાય ત્યારે ખબર પડે કે હવા ઠંડી છે કે હવા ગરમ છે. આમ ન ખબર પડે ઠંડી છે કે ગરમ. એનો સ્પર્શ થાય, દીકરીને ઠંડુ લાગ્યું, એ ઠંડુ લાગ્યું કે હવા સ્પર્શે છે એને ખબર પડે છે. વેદન, સ્પર્શવાથી, વેદનથી ખબર પડે કે ઠંડુ છે કે ગરમ છે. અમૂર્તિક પદાર્થનું જાણવું હંમેશા વેદન. હવે આત્માને શરીરનું વેદન કેવી રીતે થાય? જ્ઞાનને શરીરનું વેદન, જગતના અસંખ્ય અનંત પદાર્થોનું વેદન જ્ઞાનને થઈ શકતું નથી. થઈ શકતું નથી એટલે જ્ઞાન પર પદાર્થને જાણતું નથી. અને જ્ઞાન જ્ઞાયકને જાણે છે, કારણ કે જ્ઞાન જ્ઞાયકથી તન્મય છે.
જ્ઞાન જ્ઞાયકથી અભિન્ન છે. એ અભિન્ન છે તો એ જ્ઞાયકને જાણે છે. જગતથી ભિન્ન છે તો એને જાણતું. આ તો એની વ્યવસ્થા છે. અને આ વ્યવસ્થાની અંદરમાં કોઈ એવો પ્રશ્ન ન કરી શકે, કોઈ ચેલેન્જ. એટલે અમૂર્તિક પદાર્થનું જાણવું એની અંદરમાં તન્મયતા હોય તો હોય. એની અંદરમાં તન્મયતા નથી માટે એને જાણતું નથી. જ્ઞાન પરને ખરેખર જાણતું નથી. કોઈ જાણતું નથી એટલે પ્રતિભાસ નથી એમ નથી. કારણ કે અનેક વસ્તુઓનો આકાર પ્રતિભાસે છે. પ્રતિભાસે છે એમ તો છે, જાણતું નથી. અનેક વસ્તુઓના આકાર પ્રતિભાસે છે એવા એક જ્ઞાનના આકાર રૂપ તે છે. સમત વસ્તુઓનો આકાર પ્રતિભાસે છે એવા એક જ્ઞાનના આકાર રૂપ તે છે. એક જ્ઞાનના આકાર રૂપ, જ્ઞેયના આકાર રૂપ નહીં, અનેક જ્ઞેયના આકાર રૂપ નહીં, એક જ્ઞાનના આકાર રૂપ તે છે. જ્ઞાન જ્ઞાનાકાર જ પરિણમે. જ્ઞાન જ્ઞેયાકાર પરિણમે જ નહીં, પણ જ્ઞેયની સાપેક્ષતામાં નિમિત્તનું જ્ઞાન કરવા માટે એમ કહેવાય કે ભાઈ જ્ઞેયાકાર છે. જ્ઞાન કોઈ દિવસ જ્ઞેયાકાર થાય જ નહીં. જ્ઞાન હંમેશા જ્ઞાનાકાર જ પરિણમે. પણ હવે શું છે કે જીવનને જે વસ્તુનો અભ્યાસ છે ત્યાંથી વાતને સમજાવે છે કે અગ્નિ લાકડાના આકારે થઈ, અગ્નિ લાકડાના આકારે થઈ અને કહી દીધું બાળના. એ અગ્નિ લાકડાને બાળતી જ નથી. આ તો આકાર જ થયો છે. એ રૂપે આકાર રૂપે થઈ અને બાળનાર કહી દીધું. જ્ઞાન જ્ઞેયાકાર થયું અને જાણનાર કહી દીધું. હવે અગ્નિ લાકડાને બાળનાર નથી અને જ્ઞાન જ્ઞેયોને જાણનાર નથી. વ્યવસ્થા તો એવી છે. જો આ તો જીવ પદાર્થ, આ તો શુદ્ધાત્માની વાત નથી. આ તો બીજી ગાથાની અંદરમાં આત્મા કેવો છે એની વાત છે. અને એ આત્મા પદાર્થની વ્યવસ્થાની અંદરમાં એમ કે છે કે એ એક રૂપને પ્રકાશે, એકાકાર રૂપ પરિણમે છે. એ જ્ઞાનની વ્યવસ્થા, એનો સ્વભાવ અહીંયા શું છે? સ્વભાવની વાત છે. સામાન્ય સ્વભાવ, પ્રમાણ સ્વભાવ. દ્રવ્ય પર્યાય રૂપ આત્મા કેવો છે, જાણતો અને પરિણમતો, એ આત્મા કેવો છે, એ આત્માની ચર્ચાની અંદરમાં કે છે કે જ્ઞાન એકાકાર છે. એને માયનો છે ને અનેક આકારી જ્ઞેયોને જાણે છે, જાણતો છે. તો કે તો પછી એને કોણ જાણે છે? તો પછી એને જાણનારો બીજો બીજાને જાણે છે. આ બીજા પદાર્થો છે ને તો બીજો બીજાને જાણે છે. બીજું કોણ છે? તો કે ઇન્દ્રિય. બીજો બીજાને જાણે છે, હું નથી જાણતો. તો બીજો બીજાને જાણે છે તો શું છે? એ વિકલ્પ મટી ગયું કે ચલો ભાઈ આ બધી જે ક્રિયાઓ થઈ રહી છે એનો છે કોઈ જાણનાર, હું નથી જાણતો. તો એ ત્યાંથી વ્યાવૃત થઈ ગયું. જ્ઞેયમાંથી પરપદાર્થમાંથી એનું જ્ઞાન વ્યાવૃત થઈ ગયું, પાછું ફરી ગયું. પછી કોણ છે? તો કે જાણનારો જણાય છે. એ જાણનારો જણાય છે તો એ પ્રમાણમાં આવી ગયો. આ પર જણાય છે તો પ્રમાણની બહાર હતો. જાણનારો જણાય છે તો એ પ્રમાણની મર્યાદામાં આવ્યો. અને જાણનારો જણાય છે એમાંથી જાણનાર છું એમ કીધું તો નિશ્ચયની અંદરમાં આવીને અનુભૂતિ. બસ આ જૈન દર્શન આટલું છે. આની બહાર જૈન દર્શન નથી. વિસ્તારમાં જૈન દર્શન છે જ નહીં. આત્માની અનુભૂતિ તે જૈન દર્શન છે, તે જૈન શાસન છે. અને એ આની અંદરમાં અનુભૂતિ થાય છે. એટલે ભાઈ એક વાત નથી કરતા, બહુ સરસ લાંબુ કરીશ તો લપસી જઈશ, ટૂંકું કરીશ તો ટકાઈ જઈશ. આત્મામાં ટકવું હોય તો ટૂંકું કરો. મૂળભૂત સ્વભાવ ઉપર આવો, એકદમ પ્રયોજનભૂત વિષય ઉપર આવીને ઉભો રહે. ચર્ચા કરતો પ્રયોજનભૂત વિષયનો, સ્વાધ્યાય કરતો પ્રયોજનભૂત વિષય. અને આજે આપણી પાસે પ્રયોજનભૂત વિષયનો ઢગલો છે. અને ગુરુદેવની અક્ષરસ્થ વાણી, એક એક અક્ષરથી તમે એની વાતનું મિલાન કરી શકો, સ્વભાવની સાથે મેળવી શકો, તાક મેળવી શકાય, વસ્તુના સ્વભાવને એ રીતે વ્યંગાવલોકન કરી શકાય, એવું સ્પષ્ટ વ્યવસ્થા છે આજની દિશા. એટલે એની અંદરમાં કઈ મહેનત કરવી પડે એવું છે જ નહીં. હવે જ્યારે એમ જાણી લીધું કે આ ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે તો ઓલો જે વિકલ્પ વારંવાર કે આ પણ જણાય તો છે ને, કેવી રીતે જાણે? એટલે ચક્ષુ ઇન્દ્રિય જાણે છે. એ ચક્ષુ ઇન્દ્રિયનો સહસમ ભાવેન્દ્રિય જે છે એ જાણે છે. પણ ખરેખર તો ભાવેન્દ્રિય, દ્રવ્યેન્દ્રિય અને એનો વિષય છે તો બધું જળ છે. સર્વથા જળ છે. સર્વથા જળ છે. ત્યાં કથનચિત નથી. તો એ રીતે એને સ્વભાવનો નિર્ણય કરે તો એ સીધો વસ્તુમાં હું
જાણનાર. જાણનાર એટલે જ્ઞાનની મુખ્યતાથી જે જાણનારની જે વાત કહે છે એ નહીં. જાણનાર કહેતા જ્ઞાયક આત્મા, ત્રિકાળી આત્મા. જાણનાર કહેતા અનંત ગુણાત્મક એક વસ્તુ. પણ એ જ્ઞાનની મુખ્યતાથી વાત થઈ તો એ જાણનાર શબ્દ એને પડ્યો. પણ જાણનાર કહેતા ત્રિકાળીની વાત છે, જાણનાર કહેતા જ્ઞાનની વાત નથી. એટલે શબ્દો પ્રયોગ કાંઈ પણ હોય પણ એનો અર્થ અભેદ ભગવાન આત્મા, સ્વાભાવિક અભેદ ભગવાન આત્મા. અને એ જ્ઞાયક એવો છે કે જે જ્ઞાયકની અંદરમાં જ્ઞાન દર્શન ચારિત્ર નથી. એ અભેદ છે, સ્વાભાવિક અભેદ છે. એ સ્વાભાવિક અભેદ છે અને એની અંદરમાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, એવો ભેદ જો તે વ્યવહાર છે. કારણ કે વસ્તુ સ્વભાવથી અભેદ છે. જે સ્વભાવથી અભેદ છે એનો ભેદ કરવાનો ન હોય. ભેદથી સમજાવવામાં આવ્યું હોય પણ ભેદ સમજવાનો ન હોય. તો જો ભેદ કરવામાં આવ્યો કે આત્માનો સ્વભાવ જ્ઞાન, તો જ્ઞાન તે આત્મા એમ કરીને ફરીને અભેદ કરી લે. પણ એનો વિસ્તાર ન કરવો કે આત્માનો સ્વભાવ જ્ઞાન, જે જ્ઞાનનો સ્વભાવ જાણવો, એ જાણવો સોપર પ્રકાશકનો, એ સોપરનો પ્રતિભાસ, એવું લાંબુ ન કરવું તો લપસિંદર થશે. એકદમ સ્વભાવની બહાર ચાલ્યો જઈશ પર. એટલે એને 3 વાત નક્કી કરવાની છે કે આ વિશ્વની અંદરમાં હું કોઈનો કરતા નથી અને કોઈ મારું કરવું નથી. એટલે હું દ્રવ્ય સ્વભાવી ભગવાન આત્મા પરિણામનો પણ કરતા નથી, પર્યાયનો પણ કરતા નથી. પર્યાયના કરતા કમ પર્યાયમાં, પર્યાયને કારણે, પર્યાયથી, પર્યાય દ્વારા, પર્યાય માટે, પર્યાયને કારણે પર્યાયમાં થઈ રહ્યું છે. બસ મારે એની સાથે કોઈ સંબંધ નથી. એટલે હું આ કરતા છું. એટલે મારે જ્યારે પર્યાયની સાથે જો કરતા કર્મ સંબંધ ન હોય તો જગતના બીજા પદાર્થો સાથે કરતા કર્મ સંબંધનો પ્રશ્ન જ ઉત્પન્ન નથી. અને ત્યાં સુધી કે હું જાણનાર અને આ વિશ્વ મારું નહીં. એટલે હું જાણનાર કહેતા હું પરને જાણું છું. એટલે જ્ઞાન જે છે એ કરતા અને જ્ઞેય એનું કર્મ એમ પણ નથી. અને આ જ્ઞેયો મારા જ્ઞાનમાં જડાય છે. એટલે જ્ઞેય એટલે પર પદાર્થ જે છે એ કરતા અને જ્ઞાન એનું કર્મ એમ પણ નથી. એટલે એમ કે અરસ પરસ બંને જગ્યાએ એને ચોખ્ખું થઈ જાય કે કોઈ પણ પદાર્થ સાથે મારે કરતા કર્મ સંબંધ તો નથી, પણ જ્ઞાતા જ્ઞેય સંબંધ પણ નથી. એટલે આ વિશ્વની અંદર મારું કોઈ કરતા કર્મ નથી અને આ વિશ્વની અંદર મારું કોઈ જ્ઞેય નથી. હવે છે ને જગતની અંદરમાં આ બધા પદાર્થો છે જ નહીં, છે જ નહીં. પણ જીવ એનું લક્ષ કરે છે એટલે જ્ઞેય જે છે ને એ નિમિત્ત બની જાય છે. જ્ઞેયની વ્યવસ્થા શું હોય કે જણાય જાય, એનું નામ જ્ઞેય. હવે એ જ્યારે જ્ઞાનની અંદરમાં પર પદાર્થોનો પ્રતિભાસ થાય એટલે કે જણાય જાય ત્યારે એની અંદરમાં ભગવાન આત્મા પણ જણાય છે. હવે ત્યારે ભગવાન આત્માનું લક્ષ ન કરતા જે પદાર્થોનો પ્રતિબિંબ થયો, પ્રતિભાસ થયો, એનું લક્ષ કરે છે. એટલે એનું લક્ષ કરતા અહીંયા નથી ઉભો રહેતો, અહીંયા જાય છે. એટલે જે જ્ઞેય હતું એના જ્ઞાનનું એનું નિમિત્ત બન્યું. નિમિત્ત બન્યું તો એવો નૈમિતિક હોય. હવે નૈમિતિકની અંદરમાં રાગ છે તો સામે ભગવાન છે તો રાગનો ભાવ, સમયસાર છે તો સ્વાધ્યાયનો ભાવ, ભગવાન છે તો પૂજાનો ભાવ. તો જેવો નૈમિતિક ભાવ અહીંયા ઉત્પન્ન થાય છે એવું સામે 12મા નિમિત્ત છે. એટલે પહેલી વાત તો એ નક્કી કર કે આ વિશ્વમાં મારું કોઈ નિમિત્ત નથી. બીજી વાત એ નક્કી કર કે આ વિશ્વમાં મારું કોઈ જ્ઞેય નથી. અને ત્રીજું, મારે કોઈની સાથે કરતા કર્મ સંબંધ નથી. નાસ્તિ સર્વોપી સંબંધ. 3 પ્રકારના સંબંધનો મારામાં અભાવ છે. ત્યારે અનુભૂતિ થાય છે અને એ અનુભૂતિના સમયે આ 3 સંબંધનો અભાવ થાય છે. એક પણ સંબંધ રાખીશ, એક પણ સંબંધ, તો ગૌણપણે બીજા 2 સંબંધ ઉભા રહેશે. એકને પણ રાખીશ, ચલો નિમિત્તિક નહીં, કરતા કર્મ નહીં, પણ જ્ઞાતા જ્ઞેયનો સંબંધ રાખવો, તો ગૌણપણે બીજા બંને પણ બાજુમાં જ ઉભા છે. એ 3 એક સાથે જાય છે. એટલે એમ કીધું નાસ્તિ સર્વોપી સંબંધ, સર્વ પ્રકારના સંબંધની મારામાં નાસ્તિ છે. એ એનામાં છે, એની સામે મને કાંઈ વાંધો નથી, મારામાં નથી. બસ
મારે તો જોવાનું વિધાન શું છે તો કે અંદરમાં જાઓ તો પર્યાય છે ને ઈક્ષણિક ઉપાદાન એ મને દેખાતી અને મારો ભગવાન આત્મા ત્રિકાળી ઉપાદાન. બહારમાં આવો તો તમારી પર્યાય ઈક્ષણિક ઉપાદાન દેખાતી નથી, તમારો આત્મા ત્રિકાળી ઉપાદાન. બસ બધા ઉપાદાન 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 ઉપાદાન, કોઈ નિમિત્ત છે જ નહીં. નિમિત્તની વાત કરે તો નૈમિત્તિકની ચર્ચા ઉત્પન્ન થાય. નિમિત્ત છે જ નહીં તો નૈમિત્તિક જ ઉત્પન્ન ન થાય. નૈમિત્તિક ઉત્પન્ન ન થાય તો સંસાર ઉભો ન થાય. સંસાર ઉભો થાય છે એ ઉપાદાનને ઉપાદાનપણે ન જોઈને ઉપાદાનને નિમિત્તપણે જોવે છે એમાં આખો સંસાર. જે પદાર્થો જ્ઞાનના જ્ઞેય, કેવળ જ્ઞાનીઓને આખું લોકાલોક જ્ઞેય છે. તો એ જ્ઞેય છે તો એને કાંઈ ફરક નથી પડતો. તો જ્ઞેય તરીકે રાખે તો અહીંયા રહે, નિમિત્ત તરીકે રાખે તો અહીંયા રહે. જગતમાં પદાર્થોને તો જ્ઞેય જાણ, પછી એ મારા જ્ઞેય નથી એમ માન. નહીં તો છે કારણ કે જ્ઞાનની અંદરમાં એ જણાવવા યોગ્ય છે તો એ જણાય છે. નહીં તો છે પણ એ મારા જ્ઞેય, એ મારા જ્ઞેયને હું એનો જ્ઞાતા એવું છે એ તો નથી ભાઈ. પણ ભગવાન આત્મા મારું જ્ઞેય એમ પણ નથી. જ્યાં સુધી ભગવાન આત્મા જ્ઞેય થશે ને ત્યાં સુધી એને જાણનારું જ્ઞાન એનાથી જુદું રહેશે. એટલે જ્ઞાન અને જ્ઞેય એવો અંદરમાં ભેદ પડશે. આત્મા જ જ્ઞાન છે ને આત્મા જ જ્ઞેય છે. પોતે જ જ્ઞાન ને પોતે જ જ્ઞાન જ્ઞેયથી અભેદ જ્ઞાતા છે. જેમાં જ્ઞાન જ્ઞેયનો ભેદ ન પડે એનું નામ જ્ઞાતા છે. જ્યાં સુધી ભગવાન આત્મા જ્ઞેય છે અને જ્ઞાન એને જાણનાર છે ત્યાં સુધી ભેદ છે. એ ભેદ છે ત્યાં સુધી વિકલ્પ છે, ત્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન છે, ત્યાં સુધી સંસાર છે. એટલે કે મારું કોઈ જ્ઞેય નથી તો જ્ઞાયક પણ જ્ઞેય નહીં રહે. હું જ્ઞાયક છું એવા ભાવે જૈન દર્શનની અંદરમાં પોતાના સ્વભાવની મર્યાદાની અંદરમાં રહીને એ જે આખો નિશ્ચય સ્વભાવ જે છે, સત્ય સ્વભાવ જે છે, પરમાર્થ સ્વભાવ જે છે, બસ એનું લક્ષ્ય, એનું અહમ, એનું એકત્વ અને જ્ઞાન સ્વભાવને જેમ છે તેમ જાણ અને જાણતા એ મધ્યસ્થ થઈ જાય. મધ્યસ્થ થઈ જાય એટલે એમાં કાંઈ પણ જાણવાનો અભિપ્રાય ખતમ થઈ જાય. જ્યાં સુધી આત્માને જાણવાનો અભિપ્રાય છે ત્યાં સુધી જ્ઞાનની વ્યવસ્થાને નથી જાણતી. કારણ કે જ્ઞાનમાં જ્ઞાયક છે તો પછી એને જાણવો ક્યાં છે? તો જણાયો છે. તો જણાયો છે અને જાણવો છે તો અજ્ઞાન છે. એ જણાયો છે એનો અસ્વીકાર છે. ભગવાન આત્માને જાણવો છે એટલે એ જણાયો છે એને સ્વીકાર નથી કરતો. એટલે એની જે સામાન્ય નિર્વિકલ્પ જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થાને એક્સેપ્ટ નથી કરતો. એ એક જ્ઞાનના આકાર રૂપે છે એવું જાણતો નથી. જણાય છે ને જાણવો નથી. બસ જણાયો છે તો જણાયો છે. જણાયો છે એટલું જ્ઞાન જેમ છે તેમ સમજતા એ જ્ઞાન ત્યાંથી મધ્યસ્થ થઈ જાય છે. વિકલ્પી સંબંધનો મટી જાય છે અને શ્રદ્ધા સ્વભાવ ઉપર ભૂસકો મારે છે. હું પરમાત્મા છું એવું અહમ થતા જ જે જણાયો છે એ સ્વસંવેદન જ્ઞાનમાં આવે છે. એનું નામ પરિણામીપણું છે. એનું નામ પ્રમાણ જ્ઞાન, સમ્યક પ્રમાણ જ્ઞાન છે. એનું નામ સમ્યક અનેકાંતનો જન્મ છે. બધું થાય છે એકાંતપૂર્વક, નિશ્ચય નહીં પૂર્વક. એ એકાંત સમ્યક એકાંતમાં આવે તો સમ્યક અનેકાંતનો જન્મ થાય. નિશ્ચય નહીંમાં આવે તો વ્યવહાર નહીંનો જન્મ થાય. નિશ્ચયમાં આવે તો વ્યવહારનો જન્મ થાય. વ્યવહાર એટલે પ્રમાણનો જન્મ થાય. રહિતમાં આવે તો સહિતનું જ્ઞાન થાય. માને રહિત એટલે જ્ઞાન થાય સહિત.
એવું વિધાન છે અનાદિ અનંત. અને આની અંદરમાં આમ કેમ એવા પ્રશ્નને અવકાશ નથી, કારણ કે આવી સ્વરૂપની વ્યવસ્થા છે, આવો એનો સ્વભાવ છે. આ વિધિએ અનુભૂતિ થાય છે. બસ તો જે વિધિ અનુભૂતિ થતી એ વિધિએ એને અનુસંધાન કરી લેવું જોઈએ, એને એનો મેળ સાજી લેવો જોઈએ. થાય છે શું કે શ્રદ્ધાનું સ્વરૂપ એને સમજાય છે કે પર્યાયથી સર્વથા, પણ જ્ઞાનની વ્યવસ્થા જેમ છે તેમ ન સમજાતા એ જ્ઞાનનું શ્રદ્ધા સાથેનું જે અનુસંધાન જે કરવું છે, કે જે અનુસંધાનની અંદરમાં શ્રદ્ધા જ્ઞાન પરમ મિત્ર તરીકે પરિણમી જાય યુગપદે, એવું નથી થતું. એ પરમ મિત્ર પણ યુગપદે પરિણમતા નથી, એટલે અનુભૂતિ નથી. તો આ બંનેનો સ્વભાવ, એમ કે શ્રદ્ધાનો સ્વભાવ, ધ્યેયનો સ્વભાવ અને જ્ઞાનનો સ્વભાવ, એ બંનેને સમજીને પછી એમાં મેળવણ નાખવાનું. દૂધ ગરમ કરે, ગરમ કરે, હવે દહીં બનાવવું છે, શું કરે, ચપટીક મેળવણ નાખવું. હવે દૂધ તો ગરમ કરી નાખ્યું, અને દૂધ ગરમ કરીને એ જો 24 કલાક એમને રાખે એ દૂધે ખરાબ થઈ જાય. પર્યાયથી રહી તેવું 24 કલાક પાકું કર્યા કરે હતા, પણ એમાં જ્ઞાનનું મેળવણ ન નાખે. એ વસ્તુના સ્વભાવની વ્યવસ્થાનું અનુસંધાન ન કરે, કારણ કે આની અંદરમાં એ અનુસંધાન જે છે ને એ કળા છે, એ અનુભવની કળા છે. નહીં તો ઓલી શ્રદ્ધાની વાત ખોટી, જે પર્યાયથી રહિત કરે છે ખોટું. કારણ કે પર્યાયથી રહિત માને અને પર્યાયથી સહિતનું જ્ઞાન ન થાય એવું બની શકે નહીં. એકનું શ્રદ્ધાન થાય અને બેનું જ્ઞાન ન થાય એવું બની શકે. સમ્યક એકાંત, એકનું શ્રદ્ધા એટલે સમ્યક એકાંત છે ને, હવે સમ્યક એકાંત પૂર્વક સમ્યક અનેકાંતનો જન્મ ન થાય એવું બની શકે. એટલે એની શ્રદ્ધા ખોટી ને જ્ઞાની ખોટું. એટલે ભાઈ તો બંને સ્વભાવને સમજીને પછી એમાં મેળવણ નાખ. એ કળા છે, એ લીલા છે, એ જૈન દર્શનની લીલા છે. અને એ લીલા જેને રમતા આવડી, એ રમત જેને રમતા આવડી એ રાજા છે, પરમાનન્ટ. લીલા સમજે તો લાલી આવી જાય. હા, અને actually આટલું જ છે ભાઈ, કે આ દરેક પૂછે એટલું જ છે. આમાં બહુ લાંબો વિસ્તાર છે ને ભાઈ, જીવ છે ને એની અંદર અટકાય છે. બરાબર. કારણ કે દરેક જીવની પોતપોતાની મર્યાદાઓ છે, અને એ જેટલું લાંબુ કરે છે ને એ લાંબા કરવાની અંદર એને એમ થાય છે કે મને વધારે ને વધારે ચોખ્ખું થાય છે. પણ ખરેખર એક સંયોગસનની અંદરમાં, ધારણા જ્ઞાનની અંદરમાં ફસાઈ ગયું છે, અટકાઈ જાય છે. અને પછી જ્યારે ભાઈ બહુ શાસ્ત્રોનો અભ્યાસ થઈ જાય છે, પછી એને એક અભિમાન ચડે છે કે મને તો બધી ખબર છે. જૈન દર્શનથી બહાર નીકળી જાય છે, 24 કલાક સમયસર લઈને બેઠો. કારણ કે આની અંદરમાં તો શું છે, વસ્તુ ચોખ્ખી થઈ તો એક ઘાને બે કટકા તત્ક્ષણ થવા જોઈએ, એકદમ રોકડી વાત. એમાં આગળ પાછળની વાત નહીં. પછી ઠીક છે, અનુભવ આજે થાય, કાલે થાય, જ્યારે પણ થાય, પણ સ્વભાવ આમ છે એવું એને અંતરંગની અંદરમાં પાકું થઈ જવું જોઈએ. નિર્ણયની અંદરમાં વાત આવી જાય કે વાત તો આમ જ છે, અન્યથા નથી. અને એની અંદરમાં એ નિયમથી આગળ વધે ને વધે. ભલે આસ્તે આસ્તે કાંઈ વાંધો નથી, ભલે એ કાચવાની ચાલે, સસલાની ચાલે, ન ચાલે, પણ એને ખબર હોવી જોઈએ કે ભાઈ કદમ આ દિશાનું જ સાચું છે. એક કદમ હોય તો પણ એ સાચી દિશા. કેટલું ચાલ્યા એ મહત્વનું નથી, કઈ દિશામાં ચાલ્યા એ આખું અહીંયાથી સંબંધ રાખે છે. બસ બધો મતલબ અહીંથી છે, પ્રયોજન અહીંથી છે. એટલે એ જ્યાં ચોખ્ખું થયું એ બધું ચોખ્ખું છે. કારણ કે અંદરમાં કોઈ આટી ફૂટી થઈ જ નથી. જ્યારે એને એમ માન્યું કે હું શરીર નો કરતા, તો એ શરીર નો કરતા તો થયો જ નથી. એને માન્યું તો દોષ ક્યાં છે? માનવામાં છે. હવે જે પરિણામની અંદરમાં એ માન્યું હતું એ પરિણામ અત્યારે નથી. એ પરિણામ અત્યારે પારિણામિક ભાવે છે. એટલે એનો સંસાર પણ અનાદિનો નથી. એનો સંસાર એક સમયનો છે, અજ્ઞાન એક સમયનું છે. અત્યારે સમજે કે હું પરમાત્મા, જ્ઞાન છે. જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતું, આ કરતા પ્રતિભાસ છે. ઓલામાં જ્ઞાનનું અજ્ઞાનત્વ કરતો, કરતા પ્રતિભાસ ભાષે છે, થાતો નથી. થાતો
નથી. ગજબની ગાથા બોલી. ગજબની ગાથા. અલૌકિક. દ્રષ્ટાંત ફેરવ્યું નહીં અને હા. સિદ્ધાંત બેમાં બંને કેવો? બંને સિદ્ધ કર્યું. સેમ. આપણી 92 માં અજ્ઞાની, 93 માં જ્ઞાની. હા. એક સેકન્ડમાં પણ તો એકદમ. અલૌકિક વાતો છે ને એ તે હું છું એમાં આવી ગઈ તો બસ આ કરતા સ્વભાવી ભગવાન આત્મા છે. અનાદિ અનંત આ કરતા સ્વભાવી છે. અનાદિ અનંત અભોક્તા છે. અનાદિ અનંત અવેદક છે. અનાદિ અનંત આ કારણ પરમાત્મા છે. તે હું જ છું એવું જ્ઞાન સિદ્ધાંત બધાના અંતરમાં સદાને માટે હોય એ મંગલ ભાવના. બોલો શ્રી અનંત અનંતકારી શ્રી સદગુરુદેવનો જય. સનાતન દિગંબર જૈન ધર્મનો જય. જીનવાણી